કેવા હોય, આ વ્યક્તિઓ જોજો તમે, એમની પર્સનાલિટી કેવી હોય. તો પહેલું, અર્ન ઓનલી વેન વર્કિંગ, એટલે કે જ્યારે હું ઓફિસે જઈશ ત્યારે મને પૈસા મળશે, એના સિવાય નહીં મળે. એક્સચેન્જ અવર્સ ફોર સેલેરી, 8 થી 6 ની નોકરી કરીશ તો મને પગાર મળશે. ડેઇલી એફર્ટ્સ ઇઝ ઇક્વલ ટુ ડેઇલી ઇન્કમ, હું નોકરીએ જઈશ તો જ મને પૈસા મળશે. નો વર્ક નો પે, માની લો કે મેં રજા મૂકી દીધી, પૈસા મળશે નહીં મને. બિલ્ડ્સ નથિંગ ધેટ લાસ્ટ બિયોન્ડ ધ ડે, આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે એવી કોઈ વસ્તુ હું કરતો જ નથી. માત્ર ને માત્ર આ વ્યક્તિઓ કેવા હોય જોજો તમે, માત્ર ને માત્ર એ આજે જશે આજનું કામ કરશે, કાલે જશે તો એને પાછું કામ કરવું પડશે, પરમદી જશે તો એને પાછું કામ કરવું પડશે, એના પછી જશે તો પાછું કામ કરવું પડશે. એવું નથી કે એણે એક વખત કામ કરી દીધું તો એને કાયમી માટે ચાલશે. પછી તો કે લિમિટેડ ગ્રોથ, ટાઈમ ઇઝ ઇન્ફાઇનાઇટ. આ વસ્તુ તો છે ને આમ દિલમાં લાગે એવી છે કે ભાઈ તમે એક વસ્તુ તો વિચાર કરો, તમે 25 વર્ષના છો, 30ના છો, 35ના છો, 40ના છો, 50ના છો, તમારી પાસે ટાઈમ લિમિટેડ છે. તમે તમારો ટાઈમ આપી અને જો પૈસા અર્ન કરવા માંગતા હોય તો ઇટ્સ અ વેરી રોંગ થિંગ. તમારી પાસે તમારો ટાઈમ લિમિટેડ છે. સ્ટક ઇન ટુ ધ રૂટીન એન્ડ ફિક્સ શેડ્યુલ્સ, તમારું રૂટીન સેમ હોય છે, સવારે ઉઠો, બ્રશ કરો, નાહી ધોઈ, નાસ્તો કરી ફટાફટ નોકરીએ જાઓ, અને જવું જ પડશે. આ ફિક્સ શેડ્યુલ છે તમારું. ઇન્કમ રિસેટ્સ એવરી મંથ, દર મહિને 3 તારીખ, 4 તારીખ, 5 તારીખની રાહ જોતા હોય, પગાર આવે એટલે હપ્તો કપાય. આ એક વ્યક્તિની પર્સનાલિટી છે. ટેક સ્ટ્રેસ ઇફ અનેબલ ટુ વર્ક, માની લો કે તમે 15 દિવસ બીમાર પડી જાઓ, 15 દિવસ જો તમે બીમાર પડી ગયા તો તમને પૈસા મળશે નહીં. ટાઈમ સેલર છો, તમારે નક્કી કરવાનું છે કે તમે ટાઈમ સેલર છો કે નહીં. ઓકે, આ બધા ટાઈમ સેલર વ્યક્તિઓના ગુણધર્મો છે. નો ફ્રીડમ ઓફ ટાઈમ, નો પેસિવ ઇન્કમ, કોઈ બીજી જગ્યાએથી એમની આવક આવતી હોતી નથી અને ફ્રીડમ એને સમયની પણ હોતી નથી. એ ધારે ત્યારે કાંઈ પણ વસ્તુ કરી શકતા નથી, એમણે એક શેડ્યુલથી જવું પડે છે. અને એક્ઝામ્પલ તરીકે ઓફિસ વર્કર, ટીચર, ડ્રાઈવર, નર્સ, કસ્ટમર સપોર્ટ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સ. ઓકે, વેરી ગુડ. હું આ છું, પણ મારે શું બનવું જોઈએ? શાંતિથી બેસીને વિચારજો. તમારી પાસે આડાવડા કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાનો સમય હશે, શાંતિથી બેસીને વિચારજો કે મારે આ બનવું જોઈએ. અને જો તમે આ હોય તો વેલ ડન, તમારા માટે ખૂબ ખૂબ